નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોયું હતું એમ કે ધોરણ 11 એસપીસીસીની અંદર બીજા વિભાગમાં એસપીમાં આવેદનપત્ર વિશેનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે આવેદનપત્રની કલમો જોયેલી હતી કે જેમાં નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, આ તમામ કલમો વિશે આપણે પરિચય મેળવેલો હતો. હવે જેના વિશે આપણે જોવાનું છે એ છે જવાબદારીની કલમ. કારણ કે કંપનીનું જ્યારે અસ્તિત્વ આવે છે તો એની કંઈક જવાબદારીઓ હોય છે. હવે એ જોઈએ તો કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય છે. કયા કયા? તો આપણે ઓલી ટેબલની ને જોગવાઈઓ હતી એ પ્રમાણે 3 વિભાગ આપ્યા છે, જેમાં શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત, બાંયધરી એટલે ખાતરી, આપણે કોકને વચન આપીએ એના દ્વારા મર્યાદિત કંપની, અને જેની કોઈ મર્યાદા ના હોય એવી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ 3 વિભાગની અંદર આને વહેંચવામાં આવે છે. શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે કે ભાઈ જે કંપની ધારા 2013 પ્રમાણે સૂચવાયેલું છે ટેબલ એની જોગવાઈ કે જે કોઈ પણ કંપની શેરમૂડી દ્વારા મર્યાદિત હોય, બરોબર, તો એના સભ્યોની જવાબદારી કેટલી છે એ મર્યાદા પણ એને દર્શાવવાની હોય છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલ શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. કે ભાઈ જ્યારે ચૂકવણી કરવાની હોય તો જે સભ્યોએ શેર ખરીદેલા છે, માનો કે એક શેર 10 રૂપિયાનો હોય તો એ 10 રૂપિયા પૂરતો જ એની મર્યાદા ગણાય. 11મા રૂપિયામાં એ સત્તા બહારનું કાર્ય થઈ જાય. એટલે અહીંયા સ્પષ્ટ કીધું છે કે એની દાર્શનિક કિંમત, દાર્શનિક એટલે મૂળ કિંમત જે હોય ત્યાં સુધીની એની જવાબદારી રહે છે. બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી મર્યાદિત હોય છે. જો અહીંયા કીધું કે બાંહેધરીવાળી કંપની હોય તો એમાં સભ્યોની જવાબદારી કેટલી હોય? તો કે એમણે જે વચન આપેલું છે, જે બાંહેધરી આપેલી છે એ બાંહેધરી પૂરતી હોય. માનો કે આખા વર્ષની જવાબદારી લીધી હોય તો એને વર્ષ પૂરતું, પછી બીજા વર્ષ માટે બંધાયેલા નથી. પાછો નવો કરાર કરે તો વસ્તુ અલગ છે, પણ ટૂંકમાં ખાતરી આપવી બાંહેધરી એટલે. અને અમર્યાદિત વાળી, એકલ વ્યક્તિ કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે. માનો કે કંપનીની અંદર જે માલિક હોય એ મૃત્યુ પામે અથવા એટીસી કોઈ પણ સભ્ય, અહીંયા માલિકની જ આપણે વાત કરીએ છીએ કે માલિક જો મૃત્યુ પામે, એકલ વ્યક્તિ કે પોતે એક જ હતો, કોઈ ભાગીદારી એમાં જોડાયેલું હતું નહીં, તો હવે એનું સ્થાન કોણ શોભાવશે, બરોબર, કે કોણ સભ્ય થશે એનો ઉલ્લેખ પણ કરવો પડે છે. આ હતી જવાબદારીની કલમ. હવે જોઈએ તો આપણે મૂડીની કલમ, કે મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે. કે માનો કે રિલાયન્સ હોય, બરોબર, તો એના શેરની, એક શેરની કિંમત 50 રૂપિયા હોય, કોઈની 100 પણ હોય, 500 પણ હોય, 1000 પણ હોય, તો શેરની દાર્શનિક જે કંઈ પણ કિંમત છે એ કિંમત એને બતાવવી પડે છે ટોટલી, બરોબર. મર્યાદા હોય એની કે ભાઈ આટલા 5 કરોડ સુધી, 10 કરોડ સુધી, 50 કરોડ સુધી, 100 કરોડ સુધી, ETC એ કંપની ઉપર આધાર રાખે, પણ ટૂંકમાં એક જાતની મર્યાદા આવી જાય છે. એટલે એને એ જેટલા શેરમાં વેચાયેલી હોય એ તમામ રકમ એને બતાવવી પડે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. કે કંપની નુકસાનમાં જાય તો સ્વાભાવિક છે કે કંપની આગળ ચાલી શકે નહીં. એવા સંજોગોમાં કંપની બંધ કરવામાં આવે તો સભ્યોએ કેટલી બાંહેધરી એમાં દર્શાવી હતી અથવા તો દર્શાવે છે, બરોબર, એ સ્પષ્ટ રીતે આ આવેદનપત્રમાં કે મૂડીની કલમમાં દર્શાવવું પડે. જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપની 2 મૂડીની કલમ હોય છે. એક છે બાંયધરીને લગતી અને બીજી શેર મૂડીને લગતી, કે જેની અંદર સભ્યો છે બાંયધરીવાળા પણ હોય
અને શેર મૂડીથી જવાબદારીવાળી મર્યાદિત કંપની પણ હોય. બરોબર, તો આ બે કલમ મૂડીની કલમમાં દર્શાવવામાં આવે છે, કારણ કે બેયનો ઉલ્લેખ કરવો પડે. એક બાજુ બાંહેધરીવાળાની કલમનો અને બીજી બાજુ મૂડીની કલમનો. જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણો ભરનાર મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે, કે માત્ર એક જ વ્યક્તિ એનો માલિક હોય, બરોબર, અને એ મૃત્યુ પામે તો એ પછીનો કંપનીનો વારસદાર કે સભ્ય જે એનું આખી કંપનીનું સંચાલન કરશે એ કોણ છે, એ સમગ્ર વસ્તુ અહીંયા દર્શાવવી પડે છે. ત્યારબાદ છે સ્થાપનાની કલમ. કે આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ભાઈ અલગ અલગ નામ આપ્યા સ્થાપનાની કલમના, કે ભરણાની, જોડાણની, સંઘની કે સહીની કલમ, અલગ અલગ નામોથી ઓળખવામાં આવે. જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમને આમાં સહી કરવી પડે છે. અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે ત્યારે તેને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખાય છે. જોજો અહીંયા આ ટોપિક ખાસ યાદ રાખજો કે ભાઈ જાહેર કંપની હોય, જ્યારે કંપનીની સ્થાપના કરવાની છે ત્યારે જાહેર એટલે ગવર્મેન્ટ, ત્યારે કેટલી વ્યક્તિ હોવી જોઈએ? ઓછામાં ઓછી 7 વ્યક્તિ એની અંદર જોડાયેલી હોવી જોઈએ. અને ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ કાયદાકીય રીતે સામાન્ય હેતુ માટે, જો સ્પષ્ટ કીધું છે, કંપનીની સ્થાપના કરે છે ત્યારે આમાં સહી કરવી પડે સ્થાપનાની કલમમાં. જાહેરમાં હોય તો કેટલા? ઓછામાં ઓછા 7 સભ્યોએ સાઇન કરવાની, અને ખાનગી હોય તો ઓછામાં ઓછા 2 થી વધુ ચાલે, 7થી પણ વધુ ચાલે, પણ એનાથી નીચે ચાલે નહીં. જો સ્પષ્ટ કીધું છે લેસ ધેન ઇક્વલ ટુ, ઓછામાં ઓછા 7, અને ખાનગી હોય તો ઓછામાં ઓછા 2 કે તેથી વધુ ચાલશે, 2 થી ઓછા 1 નહીં ચાલે. અને જો 1 હોય તો એને કઈ કંપની કહેવામાં આવશે? એકલ વ્યક્તિ કંપની. જે આપણે આગળ ટોપિક જોયો કે જો એ કોઈ પણ કારણસર મૃત્યુ પામે તો એનો સભ્ય હવે પછીનો કોણ થશે, અથવા તો કંપનીનો વારસદાર, તે દર્શાવવું પડે છે. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરી સહી કરે છે. જો અહીંયા સ્પષ્ટ કીધું કે કંપનીના સભ્યો છે કંપનીની સ્થાપના કરવા માગે, એ બધાના નામ સાથે શેર પણ ખરીદવાની કબૂલાત આપી જાહેરાત કરે અને સહી કરે છે, એટલે એ કાયદેસરના સભ્ય થઈ ગયા. સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે. માનો કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા કેટલા સભ્યો મળીને શરૂ કરી શકે? તો કે 7. ખાનગી હોય તો 2. તો એ તમામના નામ, સરનામા, શું વ્યવસાય કરે છે હાલમાં, આ બધું દર્શાવવામાં આવે. આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરે છે તેમ દર્શાવવામાં આવે છે. કે ભાઈ એવિડન્સ, પ્રૂફ પણ જોઈએ, એટલે એના સાક્ષીઓ પણ જોઈએ કે ભાઈ નહીં, યોગ્ય હેતુ માટે જ આ કંપનીની સ્થાપના કરવાની છે, અને દરેકની સર્વસંમતિથી, અને એક ખાતરી બાંહેધરી પણ આપવી પડે. આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે પણ ઓળખાય છે, કે જે કંપનીની સ્થાપના કરવા માગે અને એમાં સાઇન કરે છે તો એ કંપનીના સ્થાપક સભ્યો પણ કહેવાય છે. હવે જોઈએ તો કે આવેદનપત્રમાં ફેરફાર મોસ્ટ ઓફલી તો થાય નહીં, પણ એવા સંજોગો ક્યારેક ઊભા થાય તો ફેરફાર કરવો પડે. માનો કે એકલ વ્યક્તિ કંપની હોય કે જેમાં માલિક એક જ હોય, તો હવે એ મૃત્યુ પામ્યો તો શું કરવું? તો ત્યારે આવેદનપત્રમાં બીજો જે વારસદાર કે સભ્ય હોય એનું નામ નોંધવું પડે. આવી રીતે ઘણો ફેરફાર થઈ શકે. આવેદનપત્ર કંપનીનો મહત્વનો, પાયાનો અને બંધારણીય દસ્તાવેજ છે, કે ભાઈ નિયમોનો દસ્તાવેજ છે, જેમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી. આજે આપણે ભારત દેશનું બંધારણ છે તો એમાં તાત્કાલિક ફેરફાર થાય ના થાય, સર્વસંમતિ સંસદ ભવનની અંદર બધા સભ્યોની જોઈએ ત્યારે ફેરફાર કરાય, તો એમાં બહુ લાંબી પ્રક્રિયા થઈ જાય. જરૂરિયાતોને અનુલક્ષીને આવેદનપત્રમાં કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરીને મર્યાદિત પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. કે ભાઈ જો એવી જરૂરિયાત ઊભી થાય ત્યારે આવેદનપત્રમાં જે 2013 કંપની ધારાની જોગવાઈ છે, વર્ણન છે, એનું પાલન કરીને
એ પણ બહુ રેર કેસમાં કે ઓછા કેસમાં મર્યાદિત પ્રમાણમાં ફેરફાર કરી શકાય, એમાં કોઈ જાતનું બીજું કંઈ ફેરફાર થાય નહીં. હવે એમાં જોઈએ તો નામની કલમમાં ફેરફાર. કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને મધ્યસ્થ સરકાર દ્વારા તેની મંજૂરી લેવી પડે. મધ્યસ્થ એટલે કઈ? કેન્દ્ર સરકાર, કે જે શાસક પક્ષ હોય આખો, એ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. એ સિવાય કંપનીના નામમાં ફેરફાર થઈ શકે નહીં. મધ્ય સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે છે કે ભાઈ 15 દિવસની અંદર સ્પષ્ટપણે રજિસ્ટ્રાર ઓફિસમાં જણાવી દેવાનું. કંપની રજિસ્ટ્રારને ચોપડામાં કંપનીનું નવું નામ નોંધવું પડે છે, કે જે રજિસ્ટ્રાર તરીકે જેની નિમણૂક કરી હોય, જ્યાં હેડ ઓફિસ હોય કંપનીની, ત્યાં નોંધાવી દેવાનું. 15 દિવસની અંદર એણે આ નામ જે કોઈ પણ બદલાવવાનું હોય કે ફેરફાર કરવાનો હોય તો એ થઈ શકે છે. પણ નામ આપણે અગાઉ પણ જોયું એમ ક્યાંય કોઈ જાતિ, ધર્મ કે અન્ય કોઈનું બીજું કોપીરાઇટ્સ, પેટર્ન એ વગેરે હોવું જોઈએ નહીં. પરંતુ જો કંપની નામના અંતે ખાનગી એટલે કે પ્રાઇવેટ ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. કે ભાઈ પ્રાઇવેટ છે એ ઉમેરવામાં આવે અથવા તો કમી કરવામાં આવે તો એમાં કોઈ જાતની મંજૂરી લેવી પડતી નથી. આપણે જોયું હતું કે લિમિટેડ વસ્તુ આવે છે પાછળ, બરોબર? પ્રાઇવેટ લિમિટેડ, પીવીટી અને એલટીડી, બરોબર? ખાનગી હોય તો પ્રાઇવેટ લિમિટેડ આવે અને જાહેર હોય તો લિમિટેડ. એ નીકળી પણ જાય જો મર્યાદા પછી એને નિયમ અનુસાર હોય છે કે એની મર્યાદાઓ હટી જાય. પછી છે રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. તો એમાં શું ફેરફાર કરવાનો હોય તો એ જોઈએ તો કે એક જ શહેરમાં રજિસ્ટર ઓફિસમાં પરિવર્તન, કે ઓફિસ ચેન્જ કરવાની હોય કે પરિવર્તન કરવાનું હોય ત્યારે, કે રજિસ્ટર ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપની ઠરાવ પસાર કરીને આવું પરિવર્તન કરી શકે. કે ભાઈ જગ્યા અનુકૂળ ન આવતી હોય, ઓફિસ નાની પડતી હોય તો એના માટે થઈને ઓફિસ બદલાવવી પડે. તો એમાં ખાસ કંપનીમાં ઠરાવ પસાર કરી અને આવું પરિવર્તન કરી શકે કે એક શહેરમાંથી બીજા શહેર એને એ પ્રદેશમાં કે ભાઈ અલગ જગ્યાએ એ શિફ્ટ કરી શકે, શહેર ન બદલી શકે. માનો કે રાજકોટમાં હોય તો રાજકોટના અન્ય પ્રદેશમાં એ શિફ્ટ થઈ શકે. કંપનીએ નવા સરનામાની જાણ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે છે, કે 15 દિવસની અંદર જ, બરોબર? ચાહે નામની હોય કે રજિસ્ટ્રાર ઓફિસની હોય, 15 દિવસમાં એને રજિસ્ટ્રારને જાણ કરવાની રહે છે. પછી છે એક રાજ્યમાં કે એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન. કે ભાઈ અલગ રાજ્યમાં એક જ રાજ્યની અંદર હોય પણ એક શહેરમાંથી બીજા શહેરમાં, રાજકોટમાંથી જામનગર શિફ્ટ કરવી હોય તો કંપની રજિસ્ટર ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ કરવો પડે. કે ભાઈ ઠરાવ તો કરવો જ પડે, પછી એને માન્યતા આપવામાં આવે ને ત્યારબાદ એ રજિસ્ટર ઓફિસ બદલાવી શકે. જ્યારે કંપની રજિસ્ટર ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટરના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે. કે ભાઈ અમે રાજકોટ હતા, હવે પ્રાદેશિક ડિરેક્ટર જામનગરના થઈ ગયા તો ત્યાંથી એને મંજૂરી લેવી પડશે કે અમારી કંપનીની રજિસ્ટર ઓફિસ હવે તમારા જામનગર જિલ્લામાં રહેશે. આવી રીતે પરિવર્તન કરી શકાય. પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન. કે કંપની પોતાની રજિસ્ટર ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નીચેની શરતોને આધીન પરિવર્તન કરી શકે. કઈ શરત છે? કે આ પ્રકારના પરિવર્તન અંગે કેન્દ્ર સરકારની પહેલાં તો મંજૂરી મેળવવી પડે. જો એક શહેરમાંથી બીજા શહેરમાં હતું તો ડિરેક્ટરની મંજૂરી લેવી પડતી હતી. હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે આવી ગયું તો ત્યારે એણે કોની પરવાનગી લેવી પડે? કેન્દ્ર સરકારની, સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન હોવી જોઈએ. આ પ્રકારના પરિવર્તન અંગે લેણદાર, ડિબેન્ચર હોલ્ડરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે. એટલે કે જે કંપની પાસે પૈસા માગે છે એને જો આ બાબતે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસ બદલે છે અને એમાં વિરોધ હોય તો એ કોર્ટની અંદર પોતાનો કેસ ચલાવી શકે છે કંપની વિરુદ્ધ. જે રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે પહેલાં તો, કે રાજ્યનો જે રજિસ્ટ્રાર કંપની છે આખા રાજ્યનો વડો
જે તમામ કામગીરી કરે છે એને એક તો જાણ કરવાની, અને પરિવર્તન પામેલું નવું નોંધણી પ્રમાણપત્ર લેવું કે ભાઈ હવે રજિસ્ટર ઓફિસ પરિવર્તન થઈ ગઈ તો નવું નોંધણી પ્રમાણપત્ર એને મેળવવું પડે. કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રમાણિત નકલ મળ્યાના 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મમાં જરૂરી ફી સાથે રજૂ કરવાની રહેશે કે ભાઈ જે કંઈ પણ ફોર્મની અંદર ફી છે, એક તો માહિતી ફિલઅપ કરવાની પ્લસ ફી, અને કેન્દ્ર સરકારે જે પરમિશન આપેલી છે ટ્રાન્સફર કરવા માટે, ગુજરાતમાંથી માનો કે પંજાબમાં શિફ્ટ કરવી છે રજિસ્ટર ઓફિસ, તો એ પ્રમાણિત નકલ હોવી જોઈએ, અને 30 દિવસની અંદર ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને ફી સાથે એને રજૂ કરવાનું રહે છે. આવી રીતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચેન્જ થઈ શકે. ત્યારબાદ છે ધ્યેય અને ઉદ્દેશની કલમ, કે ધ્યેયની કલમમાં ફેરફારો નીચેની શરતો એ કરી શકાય છે કે જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા હોય તે ઉદ્દેશમાં ખાસ ઠરાવ પસાર કર્યા વિના ચલિત થઈ શકે નહીં. ચલિત એટલે માન્ય, કે ભાઈ જે ઉદ્દેશથી પૈસા નાણાં એકઠા કરવામાં આવ્યા છે એના વિરુદ્ધ કોઈ કાર્ય થઈ શકે નહીં, ભલે ખાસ ઠરાવ પસાર કરો તો પણ નહીં. જ્યાં સુધી કંપની રજિસ્ટર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી આ ફેરફારો અમલી બનતા નથી, કે ભાઈ રજિસ્ટ્રાર એને નોંધવો જોઈએ. એ ન નોંધે ત્યાં સુધી, અને નોંધે પછી એણે જે લેણદાર વર્ગ હતો, જેણે મૂડી રોકી છે, સમગ્રને જાણ કરવી પડે. ત્રીજું છે બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેર મૂડી ન હોય, ખાલી બાંયધરી ખાતરી આપી હોય એના શેર હોલ્ડરોએ કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિઓ હોય, લેણદારો હોય, બેંક હોય, એટલે એની અંદર શેર મૂડી ન હોય તેવી કંપની પોતાના વહેંચણી પાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા લાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં, કે ભાઈ એને બાંહેધરી ખાતરી આપી દીધી કે કંપનીમાં નફો કરે તો 10% હિસ્સો એના સભ્યોનો, તો એ એને મળવા પાત્ર છે, એનાથી વિશેષ કોઈ ફેરફાર થઈ શકે નહીં. આ સિવાય ધ્યેયની કલમમાં ફેરફાર રદ બાતલ ગણાશે, કે ભાઈ જે સ્પષ્ટ સૂચના આવેદનપત્રમાં આપી છે ઉદ્દેશની કલમમાં કે ધ્યેયની કલમમાં, એનાથી વિશેષ ફેરફાર જો કંપની કદાચ કરે તો પણ એ માન્ય ગણાય નહીં. ત્યારબાદ છે જવાબદારીની કલમમાં ફેરફાર, કે શેરની બાકી જવાબદારી ઓછી કરવામાં આવે, કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે. જો અહીં સ્પષ્ટ કીધું કે શેરની બાકી જવાબદારીમાંથી, કે જેટલી જવાબદારીઓ એની બાકી રહી છે એના સભ્યો પ્રત્યેની કે કંપની પ્રત્યેની કે ઇટીસી, એ જવાબદારીઓ ઓછી કરી દેવામાં આવે એક તો, અથવા તો જે બાકી રહેલ શેરની જવાબદારી છે કે જે ચૂકવણું છે કરવાનું છે કંપનીએ, એ ઓછું કરી દેવામાં આવે. આવો ફેરફાર કરવામાં આવે. પછી બીજું તો કે કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો તે ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકે, કે કંપનીની અંદર સામાન્ય સભા બોલાવી અને ખાસ ઠરાવ પસાર કરવો પડે, રજિસ્ટર ઓફિસે એની જાણ કરવી પડે, એ દરેક સભ્યોને જાણ કરે ને એ મુજબ અહીંયા શેર મૂડી છે એ ઘટાડી શકે છે. હવે લાસ્ટ છે આપણે મૂડીની કલમમાં ફેરફાર, કે શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપનીને તેના નિયમન પત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરી શકે. જો અહીંયા સ્પષ્ટ કીધું કે ભાઈ સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરી અને ત્યારબાદ મૂડીની કલમ હેઠળ એની જોગવાઈઓ પ્રમાણે એનું પાલન કરીને ફેરફાર કરી શકે. આ ઠરાવ દ્વારા કંપની મૂડીની કલમમાં નીચે મુજબના ફેરફાર કરે. કેવા કરે? કે અધિકૃત મૂડીમાં વધારો કરી શકે, કે જે માન્યતા હતી માનો 5 કરોડની હતી તો એને 10 કરોડની હવે થઈ ગઈ, તો એના માટે સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને ત્યારબાદ એ મૂડીમાં વધારો કરી શકે છે. પછી શેરનું એકત્રીકરણ કરી મોટી કિંમતના શેરોમાં તેનું રૂપાંતર કરી કે નાની કિંમતના શેરોમાં વિભાજન થઈ શકે છે, કે ભાઈ જે શેરનું એકત્ર બધા શેર ભેગા કર્યા છે કંપનીએ, જેટલા હોય એટલા, બરોબર, એમાં મોટી કિંમતના પણ શેર હોય. મોટી કિંમત એટલે 1000 રૂપિયાના હોય, 2000ના હોય, 5000ના શેર હોય, તો આ મોટી કિંમતના ગણાય શેર છે એ. તો એને
નાના નાના શેરોની અંદર પણ વિભાજન થઈ શકે. 5,000ના છે અને 1,000માં પણ કન્વર્ટ કરી શકે, પણ સાથે શેરની સંખ્યા તો વધતી જાય. પહેલાં એક શેર 5,000નો હતો અને 1,000ના કરે તો એ કેટલા શેર જોઈએ? તો કે 5 શેર. ત્યારે 5,000 ઇક્વલ થાય તો શેરની સંખ્યા વધી ગઈ. આવી રીતે રૂપાંતર ટ્રાન્સલેટ કરી શકે. આવેદનપત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે છે. કે ભાઈ આવેદનપત્રમાં જે સૂચવવું હોય એ ટોટલી શેર હોય અથવા તો થોડાક નાની રકમમાં ફેરવવામાં આવે. બહુ મોટી રકમના હોય તો લોકો ખરીદે નહીં, નાની કિંમતના હોય તો દરેક સભ્યો ખરીદી શકે. જે શેર કોઈ લેવા માટે તૈયાર ન હોય તેને રદ કરવામાં આવે અને એટલી રકમથી શેર મૂડીની રકમ ઘટાડવામાં આવે. કે ભાઈ હવે કોઈ શેર લેતા જ નથી, અમુક મોટી કિંમતના હોય તો એને રદ કરી દેવામાં આવે. હવે રદ થશે એટલે શું થશે? કે જે શેર મૂડીથી મર્યાદિત કંપની હતી એમાંથી એ શેર જેટલા રદ થયા છે એની રકમ બાદ કરવામાં આવશે. એટલે કંપની માટે ઇક્વલ રહેશે. નહીંતર તો શું થાય? નુકસાન જાય કે કોઈ શેર ખરીદા જ નહીં તો શું કરવાનું? એટલે શેર મૂડીની રકમ અહીંયા ઘટાડી દેવામાં આવે. શેર મૂડીથી મર્યાદિત કંપની કે બાંહેધરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરી શેર મૂડીમાં ઘટાડો કરી શકે. જો દરેક વસ્તુની અંદર ખાસ ઠરાવ તો પસાર કરવો જ પડે અને એ રજિસ્ટર ઓફિસે નોંધાવવો પડે. આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે અને તે મંજૂર થઈ આ ઘટાડો અમલમાં આવે છે. કે ભાઈ જે કોઈ પણ અદાલતને આધીન હોય કંપની, સામાન્ય સભામાં ખાસ ઠરાવ પાસ થાય, બરોબર, ત્યારબાદ અદાલત એમને મંજૂરી આપે ત્યારે આ ઘટાડો કે વધારો છે અમલમાં આવે છે. બરોબર. હવે આપણે આ પ્રકરણની અંદર શું શીખ્યા? બરોબર, તો કે પહેલાં તો આવેદનપત્રનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો, એનું મહત્ત્વ શું છે, બરોબર, એની કલમો, પછી આવેદનપત્રની અંદર ફેરફારો, આ વગેરે બાબતો આપણે આ ચેપ્ટરની અંદર શીખ્યા છીએ. આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.